टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આવી રહ્યા ન્યૂઝ કેપિટલના સવાલોથી અત્યારે વડોદરાના સત્તાધીશો ભાગી રહ્યા છે। હવે તમને જણાવીએ, શહેરીજનોને જે શિખામણ આપનાર ડોક્ટર શીતલ મિસ્ત્રી છે તેઓ અત્યારે ફોન ઉઠાવી રહ્યા નથી અને એમણે પહેલા તો ડંફાસ મારી, બધા લોકોને સલાહ આપી અને હવે ત્યારબાદ તેનું ભાન તેમને થયું છે એટલે હવે ન્યૂઝ કેપિટલના ફોન ઉઠાવવાનું મિસ્ત્રીએ બંધ કરી દીધું છે। વડોદરાના મેયર પિંકી સોની પાસે નગરજનોની વ્યથા દૂર કરવાનો સમય નથી, એમનો પણ અમે સંપર્ક કર્યો। ન્યૂઝ કેપિટલે પિંકી સોનીનો સંપર્ક કર્યો તો તેમની પાસે પણ ફોન ઉઠાવવાનો સમય નથી। એટલે જે રીતે આ પરિસ્થિતિ સર્જાઈ છે, વડોદરાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ વડોદરાના સત્તાધીશો બીજેપીના જે કોઈ પણ અગ્રણીઓ છે તે અત્યારે ફિલહાલ ફોન ઉઠાવીને વાત કરવાનો પણ સમય તેમની પાસે નથી। આવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમીબેન, અત્યારે ફિલહાલ વિપક્ષના અગ્રણી તરીકે હું તમને પૂછવા માંગુ છું કે બીજેપીના આટલા ખરાબ પરિસ્થિતિ જ્યારે છે, અંતરકલહ આટલી સપાટી પર છે અને આવી સ્થિતિમાં તમારા પાસે એક બહુ વ્યવસ્થિત તક છે, પ્રજામાં પણ રોષ છે, અહીં તંત્ર જે છે તે બરાબર વ્યવસ્થા કરી શકતું નથી, આવી સ્થિતિમાં તમારો અવાજ બુલંદ કરવો હવે જરૂરી છે। જી, આપની વાત સાચી છે, પ્રજામાં રોષ છે અને આ રોષના લોકોની જે લાગણી છે એને બુલંદ કરવાની જરૂર છે। એનાથી વધારે વડોદરા શહેરમાં 25,000 કરોડનું નુકસાન થાય, 24 લોકો જીવ ગુમાવે અને તેમ છતાં જે વડોદરાને સંસ્કારી નગરી કહેવાય છે, એજ્યુકેશનનું હબ છે, એ પોતાના જે આ એક ડિઝાસ્ટર માથે ટોળાતું હોય એના માટે વ્યવસ્થાપન ના કરી શકે, વડોદરા માટે બી શરમની વાત છે। ત્યારે હવે વડોદરાવાસીઓ એકત્રિત થવાની જરૂર છે। 30 વર્ષથી જે ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે વિશ્વામિત્રીના નામે, ધર્મના નામે, અને જે ખોબે ખોબે વડોદરાવાસીઓએ વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટી પર એમને જીતાડ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીએ તો વડોદરાવાસીઓ સાથે વિશ્વાસઘાત કર્યો। પૈસા બનાવ્યા નેતાઓએ, નરેન્દ્ર મોદીના નામે લોકો એમને ચૂંટીને મોકલે છે, પણ એના પછી એ લોકો અહીંયા આવીને શું ભૂલ ખુલાવે છે લોકોએ જોઈ લીધું છે। વિશ્વામિત્રીના દબાણો, કોતરો પૂરવાની, બિલ્ડરો સાથે ભ્રષ્ટાચાર કરવાના। તો હવે વડોદરાવાસીઓને બી જાગવાની જરૂર છે અને પાઠ ભણાવવાની જરૂર છે। જે લોકો પર તમે વિશ્વાસ મૂકો ને તમારી સાથે વિશ્વાસઘાત થાય તો એ લોકોને તમારી પાસે જ્યારે ઓપોર્ચ્યુનિટી આવે તો રસ્તો બતાવતા બી વડોદરાવાસીઓને આવે છે। હું તમને વિપક્ષના એક અગ્રણી તરીકે એ પૂછવા માંગુ છું કે તમે શું કરશો હવે, કેમ કે અત્યારે ફિલહાલ જેમ તમે પણ કહ્યું કે અત્યારે બીજેપીના લોકોએ કામ કરવાની જરૂર છે, તમે એ બધી વાત કહો છો, પણ વિપક્ષના નેતા તરીકે તમે શું લોકોની ખાસ જે મદદ કરશો, તમે કઈ રીતે આ સમગ્ર જે પરિસ્થિતિ છે તેમાંથી લોકોને બહાર લાવવાની કોશિશ કરશો? જેમ મેં કહ્યું, આ એક નદીનો એક પર્ટિક્યુલર સોલ્યુશન નથી। અમે તો સિસ્ટમેટિકલી નદીના ઇશ્યુઝ સાથે ડીલ કરવા માટે, ઇવન બિફોર આઈ વોઝ અ કાઉન્સિલર, અમે બહુ વિશ્વામિત્રી અભિયાન સાથે સંકળાયેલા, એના પ્રોજેક્ટ પ્રપોઝલ લખવામાં બી હું ભાગીદાર હતી અને એક બહુ સુંદર આયોજન વડોદરા સાથે માં વિશ્વામિત્રી નદીનું થઈ શકે છે। વિશ્વામિત્રીના બ્યુટિફિકેશન સાથે આખા મધ્ય ગુજરાતના તાપમાનમાં બી ફરક પડશે, એના ફ્લડ કંટ્રોલમાં બી બેનિફિટ થશે અને લાખો વડોદરાવાસીઓ આ બહુ વિશ્વામિત્રી અભિયાન સાથે જોડાયેલા છે અને એના માટે એક ડેડિકેટેડ ટાસ્ક ફોર્સ બનાવવાની સરકારે પહેલ કરવાની જરૂર છે। એના માટે અમે સતત લડત આપીએ છીએ, આપતા રહ્યા છે અને આપીશું ભવિષ્યમાં બી, અને વી વિલ એન્શ્યોર કે આના માટે કંઈ થાય। પણ અલ્ટિમેટલી આમાં પ્રોએક્ટિવ કામ તો શાસક પક્ષે કરવાનું હોય છે ને જ્યારે શાસક પક્ષ પોતાની જવાબદારીથી ભ્રષ્ટાચાર માટે અને પોલિટિકલ પ્રેશરથી, કારણ કે એમને ખૂબ પૈસા ખાધેલા હોય છે, આનાથી દૂર ભાગતું હોય છે, ત્યારે પ્રજાએ હવે સત્તા પરિવર્તનનું બી વિચારવું પડશે અને જો એ નહીં થાય તો જે લોકો 30 વર્ષથી આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હતા એ લોકો આ ડિસિઝન લેવા સક્ષમ નથી। સત્તા પરિવર્તનની તમે વાત કરી, હું હેમંતભાઈ પાસે જવા માંગુ છું હવે। હેમંતભાઈ, રાજકીય વેક્યુમ સમજો તમે વડોદરામાં। એક વખત તમે પણ કહ્યું કે બીજેપી વર્સિસ બીજેપીની સ્થિતિ, અમીબેન પણ આપણી સાથે છે, અમીબેન પણ કહે છે કે સત્તા પક્ષે કંઈક કરવું જોઈએ, પરંતુ અહીં વિપક્ષને આટલી સરસ ઓપોર્ચ્યુનિટી હોવા છતાં પણ શા માટે એ ઓપોર્ચ્યુનિટી મિસ થઈ રહી છે? હેમંતભાઈ, એ સમજાવો। હું તમને જે તમે મુદ્દો કીધો વિશ્વામિત્રી, અને અમીબેને પણ કીધો કે વિશ્વામિત્રીના દબાણો અને વરસાદી કાંસ ઉપરના દબાણો, મારી પર ભાજપના એક અગ્રણી, પ્રદેશ અગ્રણી, સરકારના પ્રતિનિધિનો મારી પર ફોન આવ્યો હતો
કે અત્યારે પૂરની પરિસ્થિતિ પછી હવે પ્રાયોરિટીમાં શું થઈ શકે. તો મેં તે વખત મારા 2 સૂચન કહેતા હતા કે ભાઈ જનરલ પબ્લિક જે લોકો અત્યારે એક જ મુદ્દો ચાલી રહ્યો છે કે આર્થિક નુકસાન થયું તે કોણ ભરપાઈ કરશે, એક એ મુદ્દો હતો. એ વખતે મેં સૂચન કર્યું હતું કે ભાઈ તમે જે લોકોને નુકસાન થયું છે, ઘરમાં ફ્રીજ હોય, ટીવી હોય કે બહાર 2 વ્હીલર વાહન મૂકેલું હોય કે કાર મૂકેલી હોય, એ બધું લોન ઉપર હોય, તો તમે કમસે કમ બેંકો સાથે લાયઝન કરીને લોકોને હપ્તામાં માફી અપાવો અથવા તો વ્યાજ માફી કરાવો કે જેથી કરીને મધ્યમ વર્ગ જે ભાજપ જોડે જોડાયેલો એ લોકોને ફાયદો થાય. પણ એવું કશું કરવું નથી એ લોકોને. બીજો મુદ્દો દબાણનો કીધો હતો. જે પૂર આવી રહ્યું છે ને એના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. કોર્પોરેશન કરતા હું એને વધારે જવાબદાર એટલા માટે ગણું છું કે વડોદરાના એક ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા તેઓ મંત્રી હતા તે સમયે નદી કિનારાની જમીન જે કોઈ ક્યારે પણ હટાઈ શકે નહીં, પ્રતિબંધિત ઝોન હોય, 100 મીટરથી 200 મીટરના વિસ્તારમાં એ લોકોએ વર્ષોથી કોંગ્રેસના શાસનથી જ્યારથી જીડીસીઆર બન્યો હશે ત્યારથી એ લોકોએ પ્રતિબંધિત ઝોન મૂકેલો છે. એમાં કશું પણ બાંધકામ થઈ શકે નહીં એવો નિયમ. પણ સરકારે આ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના કહેવાથી, એમની ભલામણથી એમણે લેખિતમાં પત્ર લખ્યો રાજ્ય સરકારમાં કે ભાઈ આ પ્રતિબંધિત ઝોન છે ઉઠાવી લેવો જોઈએ. અને આજની તારીખમાં એકદમ નદીના પટમાં અડધું કહીએ તો ચાલે, ત્યાં બંગલા બંધાઈ ગયા છે ભાજપના આગેવાનોના, એની સાથે સાથે એપાર્ટમેન્ટો બંધાઈ ગયા છે. હેમંતભાઈ, તમે સમજાવી જે પરિસ્થિતિ છે તે તો બરાબર છે, પણ હું જે સવાલ પૂછી રહ્યો છું તે રાજકીય એંગલ અત્યારે ફિલહાલ સમજવો જરૂરી છે. બીજેપી વર્સિસ બીજેપી છે, વડોદરામાં આટલો પ્રોબ્લેમ છે, તો પછી વિપક્ષ જે છે તે અહીંયા આ તક જે મળી રહી છે તેનો લાભ શા માટે ઉઠાવી નથી શકી રહ્યું એ સમજીએ આપણે. હું રાજકારણને લગતી વાત કરું તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સિક્કાની 2 બાજુ છે. એ બંને પાર્ટી જ્યારે લોકોના પ્રશ્નો ઉકેલવા માટેની વાત આવે છે ને, બિલકુલ, ત્યારે સક્સેસ થતા નથી. લોકોના પ્રશ્નો કેવા હોય કે વર્ષોથી અટવાતા પ્રશ્નો હોય, એ ક્યારે પણ એ લોકો ઉકેલી શક્યા નથી. હાલની પૂરની પરિસ્થિતિમાં કોંગ્રેસના ગણતરીના કોર્પોરેટરો, અમીબેન હોય કે ભત્તુભાઈ હોય કે ભરવાડ હોય કે પુષ્પાબેન હોય, એવા 4-5 જણા જે લોકો છે એ ક્યાં સુધી પહોંચી શકશે? દરેક લોકો સુધી નથી પહોંચી શકતા. અને કોંગ્રેસનું જે નેટવર્ક છે એ અપૂરતું છે. કાર્યકર્તાઓ દરેક વિસ્તારમાં પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. એને કારણે એ લોકો લાભ નથી લઈ શક્યા. કેટલાક લોકો ગયા છે, લોકો સુધી પહોંચ્યા છે, તો ત્યાં પણ એમનો પણ વિરોધ થયો છે, કોંગ્રેસના કોર્પોરેટરનો પણ વિરોધ થયો છે. એટલે આવી પરિસ્થિતિમાં ખરેખર જો અમીબેન એવું કહેતા હોય કે સત્તા પરિવર્તન કરવું જોઈએ, આજે ગણેશનો ઉત્સવ શરૂ થઈ ગયો છે, હવે નવરાત્રી આવશે, લોકો ભૂલી જશે આ પૂરની પરિસ્થિતિને અને ભાજપ તરફી જ પાછા વળી જતા હોય છે. ત્યારે કોંગ્રેસે એક્ટિવ થઈને બિલકુલ આ સતત જેવી રીતે હું ગોધરાકાંડની વાત કરું, નરેન્દ્રભાઈ મોદીએ ગોધરાકાંડ જાગતું રાખ્યું હતું, એવી રીતે વડોદરાની પૂરની પરિસ્થિતિથી લોકો હેરાન જે થયા છે એ કોંગ્રેસે જાગતું રાખવું પડશે. બિલકુલ હેમંતભાઈ, વાત ત્યાં જ આવે છે કે જે પ્રકારે અવાજ ઉઠાવવા માટે થઈને લોકોની વચ્ચે પહોંચવાને લઈને હંમેશા જે છે તે કોંગ્રેસ આ પ્રકારે થોડું પાછળ રહી જાય છે. આપણી સાથે અમારા આઉટપુટ એડિટર જીગર જોડાયેલા છે હેમંતભાઈ, એમની સાથે પણ વાત કરીએ. જીગર, પહેલા તો આપણે ખાસ કોશિશ કરી વડોદરાના તંત્ર સાથે અગ્રણી